The next point is solvency ratio. This is a kind of a tough topic. This is a kind of tough topic. Solvency ratio is total. There are 4 solvency ratios which are extremely interconnected. If you will be able to solve any one, then probably you will be able to answer me for the rest of the questions. One is debt equity ratio. Another is total asset to debt ratio. The third one is proprietary ratio. Last one is little bit offbeat, interest coverage ratio. Okay. Now let's see what happens actually. When you are solving solvency ratio, then at such point of time what you are finding actually में તમે શું કેલ્ક્યુલેટ કરો છો और एक्चुअल में તમે શું ફાઇન્ડ આઉટ કરો છો. The real point is you are finding કે બિઝનેસ છે એ કેટલો સોલ્વન્ટ છે. અચ્છા, તો સર એના માટે તો આપણે કરંટ રેશિયો નથી કેલ્ક્યુલેટ કરતા. ઓકે, there are some situation in the business કે બિઝનેસ ખરેખર બહુ મસ્ત ચાલતો હોય, બરાબર છે. આજે માનો કે કોઈ એક પર્સનલ આપણે એકદમ લાઇટ એક્ઝામ્પલ લઈએ તો ઘણા લોકોની લાઈફમાં એવા પ્રશ્ન થાય, that the person is having the person's life is going in a good manner, બરાબર છે. He is economically well off. Okay, he is having a car, he is having a too good villa, he is having well furnished home, okay, everything. But still sometime he is having some financial problems. It doesn't mean કે એની પાસે પૈસા નથી. He is having financial problem in the sense કે અત્યારે પૈસા નથી. So when you are calculating current ratio, you are actually calculating that whether the business is having money right now or not. Whether the business is going to face any kind of financial problem in the near future in the sense maximum 1 year. So આ વર્ષમાં બિઝનેસને કોઈ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ થાય એના ચાન્સીસ છે, then answer will be current ratio. If you are going to the bank and you are asking to the bank to take bank overdraft facility, or you are asking for a loan of 9 months only, then bank will be more interested in current ratio. But if you are asking to the bank to take a loan for 10 years, you are asking for the loan of 10 years, then bank is more interested in solvency ratio. Okay, તમારો બિઝનેસ કેટલો સોલ્વન્ટ છે એ ચેક કરવું બેંક માટે બહુ જરૂરી છે. સિમ્પલ વસ્તુ છે. આગળ વધીએ. હવે જો એક ઇમ્પોર્ટન્ટ બીજો પોઈન્ટ સમજી લો. જ્યારે તમે સોલ્વન્સી રેશિયો કેલ્ક્યુલેટ કરો છો તો સોલ્વન્સી રેશિયોનો આન્સર જે તમને મતલબ સોલ્વન્સી રેશિયો જે કેલ્ક્યુલેટ થાય છે એ તમને શું કહે કે આ બિઝનેસ ઇન્સોલ્વન્ટ થશે કે નહીં થાય. ઓકે, યુ ડોન્ટ નીડ ટુ ડિસાઇડ ઇન ધ ક્વેશ્ચન દેટ વેધર ધ બિઝનેસ વિલ ગેટ ઇન્સોલ્વન્ટ ઓર નોટ. એ તમારું કામ નથી, તમારે એવું કંઈ નક્કી નથી કરવાનું. બટ તમે જ્યારે કેલ્ક્યુલેશન કરો છો, બરાબર છે, અને તમને જે આન્સર્સ મળે છે એ તમને એવું ગાઈડન્સ આપશે કે આ બિઝનેસ ઇન્સોલ્વન્ટ થાય કે ન થાય. વોટ ડેપ્ટ ઇક્વિટી રેશિયો સેઝ. ડેપ્ટ મતલબ કોકના પૈસા અને ઇક્વિટી મતલબ આપણા પૈસા. તમે બિઝનેસ કરો છો તો એમાં તમારા કેટલા પૈસા છે, બરાબર, કેટલી તમે લોન લીધી છે અને કેટલી તમારી પાસે કેપિટલ છે.
સો ધેટ ઇઝ ડેપ્ટ ઇક્વિટી રેશિયો. ઘણા બધા એવા બિઝનેસ એની પાસે પોતાની કેપિટલ જ ના હોય, લોન ને ડિબેન્ચર ને બોન્ડ ને એનાથી જ ધંધો ચાલતો હોય, તો કેવી રીતે? ધેટ્સ અ બેડ થિંગ. એ બિઝનેસ ગમે ત્યારે ડૂબી જાય, એ બિઝનેસ ગમે ત્યારે ડૂબી જાય. બરાબર. ટોટલ એસેટ ટુ ડેપ્ટ રેશિયો. ટોટલ એસેટ ટુ ડેપ્ટ રેશિયો. તો ટોટલ એસેટ ટુ ડેપ્ટ રેશિયો શું કહે છે કે તમારી પાસે ટોટલ એસેટ છે, માનો કે નો ડાઉટ તમારી પાસે બિઝનેસમાં બહુ બધી ડેપ્ટ મતલબ તમારા માથે ઘણું બધું દેવું છે, તમારા માથે ઘણું બધું દેવું છે, ઓકે નો પ્રોબ્લેમ. પણ એટ ધ સેમ પોઈન્ટ ઓફ ટાઈમ તમારા ઉપર જે આટલું બધું દેવું છે, તમારા ઉપર જે આટલું બધું દેવું છે, બરાબર, તો ટોટલ એસેટ એની સામે કેટલી છે? બરાબર. જો ટોટલ એસેટ ટુ ડેપ્ટ રેશિયો સારો હોય તો આપણને ખ્યાલ આવે કે ભાઈ ભલે ગમે તેટલું એના પર ડેપ્ટ હોય, એની પાસે સામે એટલી બધી એસેટ બી છે, એસેટ સેલ કરીને ડેપ્ટ પે કરી દેશે. સો ધેટ ઇઝ ટોટલ એસેટ ટુ ડેપ્ટ રેશિયો. પ્રોપ્રાઇટરી રેશિયો અને શેર હોલ્ડર્સ રેશિયો બી કહેવાય, ઓનર્સ રેશિયો બી કહેવાય, ઘણા બધા નામ છે આના. તો આ શું કહે આપણને કે ભાઈ શેર હોલ્ડરના જે ફંડ છે એની સામે એસેટ કેટલી છે, બરાબર. અને ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી. ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી વિચ વી વિલ લર્ન ઇન લેટર ઓન કન્સેપ્ટ. આના માટે તમારે એક ટેબલ યાદ રાખવાનું આવશે. આ ટેબલ નહીં યાદ હોય, માર્ક માય વર્ડ્સ, કંઈ નહીં આવડે. બિઝનેસની જે બેલેન્સ શીટ છે ને, બિઝનેસની જે બેલેન્સ શીટ છે ને કંપનીની, બરાબર, એમાં એની જે ઇક્વિટી છે અને અહીંયા આવશે એસેટ્સ. ઇક્વિટી 3 પાર્ટમાં ડિવાઈડ થાય અને એસેટ્સ 2 પાર્ટમાં ડિવાઈડ થાય. અચ્છા, કયા 3 પાર્ટમાં એની ઇક્વિટી છે એ ડિવાઈડ થાય? કયા 3 પાર્ટમાં એની જે ઇક્વિટી છે એ ડિવાઈડ થાય? તો વન ઇઝ શેર હોલ્ડર્સ. ચલો આપણે આવું શેર હોલ્ડર્સ ફંડ એવું નથી લખવું, સિમ્પલ લખી દઈએ. તો વન ઇઝ ઇક્વિટી and one is and the last one is current liability. On the contrary side, assets છે એ 2 પાર્ટમાં ડિવાઈડ થાય. નોન કરંટ અને કરંટ. ડેપ્ટ છે એ ડેપ્ટમાં શું આવે? તો ડિબેન્ચર આવે, એની કોઈ પણ લોંગ ટર્મ લાયબિલિટી આવે, બરાબર. પછી લોંગ ટર્મ લોન હોય, લોંગ ટર્મ બોરોઈંગ્સ હોય, એવું કંઈ પણ હોઈ શકે, બરાબર છે. ઇટ કેન બી એનીથિંગ. ઇક્વિટી છે એમાં કોઈ પણ શેર કેપિટલ હોય, ઓર ઇટ કેન બી રિઝર્વ્સ, બરાબર. સર પ્રોપ્રાઇટરી રેશિયો રિપીટ કરો ને. પ્રોપ્રાઇટરી રેશિયો શું કહે છે કે જે કંઈ પણ ઓનર્સ છે એ ઓનર્સનું જે કેપિટલ છે, તો કેપિટલની સામે બિઝનેસ પાસે કેટલી એસેટ છે
સો દેટ ઇઝ કન્સિડર્ડ એઝ પ્રોપ્રાઇટરી રેશિયો. પ્રોપ્રાઇટરી રેશિયો મતલબ પ્રોપ્રાઇટર છે એ પ્રોપ્રાઇટરનો રેશિયો. પ્રોપ્રાઇટર એટલે તો કે બિઝનેસના ઓનર. પ્રોપ્રાઇટર કોને કહેવાય કે જેને બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે. પ્રોપ્રાઇટર મને કેવું હોય તો પ્રોપ્રાઇટર કોને કહેવાય કે જેને બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે. સો દેટ ઇઝ કન્સિડર્ડ એઝ પ્રોપ્રાઇટરી રેશિયો. તો પ્રોપ્રાઇટરી રેશિયોનો મતલબ થાય કે જે વ્યક્તિએ બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે, જે વ્યક્તિએ બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે, બરાબર છે, એનો રેશિયો. તો જે વ્યક્તિએ બિઝનેસ સ્ટાર્ટ કર્યો એને કેટલા રૂપીઝ એડ કર્યા છે બિઝનેસમાં, બરાબર છે. ઓન ધ અનધર સાઈડ જે વ્યક્તિનો પૈસા છે, એને જે પૈસા છે એની સામે કેટલી અસેટ છે. સો ઇક્વિટી શેર કેપિટલ, ઇક્વિટી એમાં આવશે શેર કેપિટલ, દેન આફ્ટર રિઝર્વ્સ, કોઈ પણ રિઝર્વ્સ છે, બરાબર છે. ડેપ્ટ છે તો એમાં આવશે ડિબેન્ચર, લોંગ ટર્મ લાયબિલિટી, ઇટ કેન બી લોંગ ટર્મ લોન ઓર ઇટ કેન બી એનીથિંગ એલ્સ, ઇટ કેન બી એનીથિંગ એલ્સ. ધેન આફ્ટર કરંટ લાયબિલિટી, તો કરંટ લાયબિલિટીમાં શું હોય એ તમને ખબર છે, નોન કરંટ એસેટ અને કરંટ એસેટ, બરાબર છે. નીચે જે ટોટલ છે એ ટોટલ બંનેનો સેમ હોય. ક્વેશ્ચન તમને એક્સ્ટ્રીમ મેનરમાં ટ્વિસ્ટ કરીને પૂછ્યા હશે. ક્વેશ્ચન તમને એક્સ્ટ્રીમ મેનરમાં ટ્વિસ્ટ કરીને પૂછ્યા હશે, બરાબર. સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન આમાં હશે નહીં, બરાબર. વન બાય વન રેશિયો જોઈએ અને લેટ સી કે આ જે ટેબલ મેં અત્યારે બનાવ્યું છે એ કઈ રીતે હેલ્પફુલ છે. ઇફ યુ વિલ અન્ડરસ્ટેન્ડ ધ ક્વેશ્ચન, મતલબ ક્વેશ્ચન જોશો તો જ તમને ખ્યાલ આવશે, અધરવાઇઝ તો કંઈ ખબર પડશે નહીં. ધ ફર્સ્ટ વન ઇઝ debt equity ratio. Just a second, let me add the question. Debt equity ratio equals to debt upon equity. કેટલી સિમ્પલ ફોર્મ્યુલા, કેટલી સિમ્પલ ફોર્મ્યુલા. ડેપ્ટ અપોન ઇક્વિટી એટલે વાર્તા પૂરી, બરાબર. હા, અકાઉન્ટ 2 ચેપ્ટર નંબર 5. જસ્ટ અ સેકન્ડ. Question number 9. Question number 9. But before that, let me make a table of debt and equity first. Here I am making a detailed table that what is debt. તો ડેપ્ટમાં સૌથી પહેલા આવશે ડિબેન્ચર. In most of the question, debenture is given. Second will be long term liability. I'm making a full fledged table over here. મતલબ બધી વસ્તુઓ લખી દઉં છું, બરાબર, એટલે તમને કંઈ પણ કન્ફ્યુઝન ના રહે. The third one is long term loan or long term borrowing. Okay. The fourth one is long term provision. Okay. So all these things are debt. આ બધી વસ્તુઓ શું છે? All these things are debt. On the another side, equity. The first one is equity share capital. The second one is preference
share capital. The third one is surplus, or you can say profit. Fourth one is less loss. मान लो कि लॉस થયો છે બિઝનેસમાં, તો when you are calculating the amount of equity, તો એને માઇનસ કરવાનો છે, બરાબર છે. એને ડેફિસિટ પણ કહેવાય. સરપ્લસ ના લખો અને ડેફિસિટ લખો તો ડેફિસિટ પણ કહેવાય, અને અહીંયા એને લોસ પણ કન્સિડર કરી શકાય. So this is the whole structure. This is the whole structure of debt equity ratio. Now the point is that, is there anybody having doubt in this particular structure? આ એક particular structure માં કોઈને doubt છે કે સર આ વસ્તુ શું છે, આ વસ્તુ શું છે? સરપ્લસ એન્ડ ડેફિસિટ. સરપ્લસ મતલબ પ્રોફિટ અને ડેફિસિટ મતલબ લોસ. તમને સમમાં જનરલી સરપ્લસ અને ડેફિસિટ એવું નથી આપતા. સમમાં તમને ડેબિટ બેલેન્સ ઓફ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ અને ક્રેડિટ બેલેન્સ ઓફ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ એવી રીતે આપે છે. બટ સમટાઈમ્સ તમને સરપ્લસ કે ડેફિસિટ એવી રીતે આપ્યું હોય એવું પણ બને. ઓકે, આપણે એક સિમ્પલ ક્વેશ્ચનથી સ્ટાર્ટ કરીએ. સર ઇક્વિટીના 1 and 2 પોઈન્ટ એક્સપ્લેન કરો. પ્રેફરન્સ શેર કેપિટલ નું સમજાણું સર. વોટ ઇઝ લોંગ ટર્મ પ્રોવિઝન? રાઇટ નાઉ વોટ ઇઝ લોંગ ટર્મ પ્રોવિઝન મતલબ કંપનીને જે આજથી 5-10 વર્ષ પછી એક્સપેન્સીસ પે કરવાના છે, દેટ ઇઝ લોંગ ટર્મ પ્રોવિઝન. પ્રેફરન્સ શેર કેપિટલ ના સમજાણું. પ્રેફરન્સ શેર આઈ થિંક સો તમે 11th સ્ટડી કરી ચૂક્યા છો કે પ્રેફરન્સ શેર કોને કહેવાય. જેવી રીતે ઇક્વિટી શેર હોય, ઇન ધ સેમ મેનર દેર આર સમ એક પ્રેફરન્સ શેર, બરાબર છે. તો ઇટ્સ અ કાઇન્ડ ઓફ શેર. આ બધી વસ્તુ તમારે ડિટેલમાં સ્ટડી કરવાની આવશે ફર્ધર. માનો કે વોટ ઇઝ લોંગ ટર્મ પ્રોવિઝન, તો એક્સ્ટ્રીમ ડિટેલમાં લોંગ ટર્મ પ્રોવિઝન આવશે ઇન ચેપ્ટર નંબર 3. આના પછી જે આપણે ચેપ્ટર કરવાનું છે એ, બરાબર છે. ઇક્વિટીના 1 and 2 પોઈન્ટ એક્સપ્લેન કરો. તો ઇક્વિટીમાં સૌથી પહેલા તમને કીધું છે ઇક્વિટી શેર કેપિટલ, અને સેકન્ડ વન ઇઝ પ્રેફરન્સ શેર કેપિટલ. આઈ થિંક આઈ હેવ એક્સપ્લેન. એનીબડી એલ્સ સ્ટીલ હેવિંગ એની ડાઉટ? ઇફ યુ આર કન્ફ્યુઝિંગ લોંગ ટર્મ પ્રોવિઝન, તો એ આવશે હજુ આગળ. ડોન્ટ કન્ફ્યુઝ વિથ ધેટ. Further doubts? Okay. In short, long-term provision is your long-term liability. લાંબા ટાઈમ પછી તમારે એ પેમેન્ટ છે એ કરવાનું આવશે. આઈ થિંક ઇટ સિમ્સ લિટલ બિટ ટફ ટુ યુ. આપણે થોડા ઇઝી સમથી સ્ટાર્ટ કરીએ. લેટ્સ ટેક ઇલસ્ટ્રેશન 16 ફર્સ્ટ. That is little bit easy question. Debt equity ratio. Now make a list of what is debt and what is equity. So equity share is equity, general reserve is equity. See what I have written, all kind of, અરે બાપરે આમાં એક વસ્તુ લખવાની રહી ગઈ, સોરી. રિઝર્વ એન્ડ સરપ્લસ. રિઝર્વ્સ, કોઈ પણ રિઝર્વ છે એ આમાં એડ કરી દેવાની, કોઈ પણ રિઝર્વ છે એ આમાં એડ કરી દેવાની. તો ધેર ઇઝ ઓલ્સો ઇક્વિટી. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, તો ઓલવેઝ કીપ ઇન માઇન્ડ કે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં તમને તો કીધું નથી કે સર પ્રોફિટ છે કે લોસ છે, તો તમારે એને પ્રોફિટ જ સમજવાનો. સો ધીસ ઓલ્સો બીકમ્સ ઇક્વિટી. આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ, અચ્છા આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સને ડેપ્ટમાં કન્સિડર કરું કે ના કરું? આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સને બેટા પ્રેફરન્સ શેર કેપિટલનું એક્ઝામ્પલ ના હોય. ઇટ ઇઝ પ્રેફરન્સ શેર કેપિટલ, એનું એક્ઝામ્પલ પોસિબલ નથી. આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સને ડેપ્ટમાં કન્સિડર કરાય કે ના કરાય? એ લાયબિલિટી તો કહેવાય જ તે. સમટાઈમ્સ મને એવું લાગે કે તમે
ક્યારેક એક બે વખત વિચાર તો કરો. યસ મિત, યુ આર રાઈટ. એ તો કરંટ કહેવાય ને. જુઓ તો ડેપ્ટના લિસ્ટમાં જુઓ તો મેં શું લખ્યું છે. ડેપ્ટના લિસ્ટમાં જુઓ તમને ખ્યાલ આવે કે મેં શું લખ્યું છે કે ભાઈ when you are calculating long term liability, long term borrowing, long term બધું long term ની વાત કરી છે મેં તો આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ તો કરંટ લાયબિલિટી ના કહેવાય. આપણે 11th સ્ટાન્ડર્ડમાં ભણ્યા, આખું વર્ષ આના માટે તો કાઢ્યું આપણે, that what is current and what is non current. ચલો આગળ વધીએ. તો આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ ના લેવાય, બરાબર છે, અને કન્સિડર જ ના કરાય. ધીસ ઇઝ ડેપ્ટ એન્ડ ધીસ ઇઝ ડેપ્ટ. લેટ્સ મેક ધ લિસ્ટ ઓફ ડેપ્ટ. long term loan 2 lakh and long term provision 2 lakh. Equity तो इक्विटी शेयर कैपिटल 10 लाख रुपया, जनरल रिजर्व 6 लाख रुपीस, प्रॉफिट एंड लॉस अकाउंट 4 lakh rupees. Okay, so here it becomes 4 lakh and here it becomes 20 lakh. Doubts in 4 lakh and 20 lakh. बोलो भाग्यशालियों. Any doubts in 4 lakh and 20 lakhs? Nothing going doubt. चलो next calculate debt equity ratio. Sorry. lakh. Otherwise, if you need formula, then it is debt upon equity. So 4 lakh divided by 20 lakh. Answer is 0.20 is to 1. 1/5 0.20. Doubts? સર આમાં આઈડિયલ રેશિયો કાંઈ નહીં, એવું કાંઈ ના હોય. .2 શું ઇન્ડિકેટ કરે? 0.2 એવું ઇન્ડિકેટ કરે કે 20 પૈસાની ડેપ્ટ સામે કંપની પાસે 1 રૂપિયાની ઇક્વિટી છે, મતલબ 20 પૈસાની ડેપ્ટ સામે કંપની પાસે 1 રૂપિયાની કેપિટલ છે, બરાબર. સો દેટ ઇઝ ડેપ્ટ ઇક્વિટી રેશિયો. ચલો, લેટ્સ ટેક વન મોર ક્વેશ્ચન. એક્સરસાઇઝ માંથી લઈએ.
Question number 9. Debt equity ratio ના આખી એક્સરસાઇઝમાં ટોટલ 4 સમજ્યા. Okay, which shows that how much debt equity ratio is important. Long term liability is debt. This is debt. આ શું ઇન્ડિકેટ કરે છે? લોસ. ડેબિટ બેલેન્સ ઓફ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. ડેબિટ બેલેન્સ ઓફ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ મતલબ ઇટ ઇઝ લોસ. Bills payable આ તો ન આવે because it is current liability. Equity share capital, this is equity. Preference share capital, this is equity. આ ન આવે અને આ પણ ન આવે. બરાબર છે? શું આવે એની સાથે શું ન આવે એ સમજવું પણ જરૂરી છે. Let's make the list of debt. Long term liability goes to 8 lakh. And long term provision equals to 4 lakh. Equity. In equity, it will be equity share capital preference share capital less debit balance of profit and loss account. Equity share capital is 8 lakh. Preference share capital is 2 lakh. And debit balance of profit and loss account तो ये आपने माइनस करવું પડશે. So that is 7,50,000. Any doubt up to this? I repeat, any doubt up to this? 9,50,000. Equity share capital 8 lakh. હવે જો ડેબિટ બેલેન્સ ઓફ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ તમારે માઇનસ કરવું પડશે. ડેબિટ બેલેન્સ ઓફ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ઇટ ઇઝ 9,50,000. મેં બાય મિસ્ટેક 7,50,000 લખી નાખ્યું છે. Okay. Chalo, further doubts? Chalo. It is 12 lakh. Now let's find debt equity ratio. आज ही simple sums है बेटा. These are simple sums. What is the answer? So answer आवेगा 1.26:1. Okay. So the answer is 1.26:1. What it indicates that to pay 1 rupees and 26 paisa debt, 1 rupees and 26 paisa debt પે કરવા માટે તમારી પાસે કેટલા રૂપિયા છે? તો કે રૂપિયો. હવે આવું સ્ટ્રક્ચર લઈને તમે બેંકમાં જાઓ તો કોઈ બેંક તમને લોન આપે નહીં. બેંકે ઓલરેડી તમારી પાસે એટલી બધી લોન છે ને સમય પૈસા તો છે જ નહીં. ઓકે, તો બેંક તમને લોન ના આપે. So debt equity ratio becomes very important for everyone. Okay. There is a question, sir, creditors કેમ ના આવે? Creditors are short term.
ક્રેડિટર્સ ને આપણે કરંટ રેશિયોના કેલ્ક્યુલેશનમાં કન્સિડર કરીએ. વી વિલ નોટ કન્સિડર ક્રેડિટર્સ રાઇટ નાઉ. ધ ઓનલી રીઝન ઇઝ ધેટ કે ક્રેડિટર્સને શોર્ટ ટાઈમમાં પેમેન્ટ કરવાનું છે. આજ માન કે યુ આર પરફેક્ટ, ક્રેડિટર્સને કેમ કન્સિડર નહીં કરવાના? પૈસા તો એને બી આપવાના છે, બરાબર છે. ડિબેન્ચર હોલ્ડર્સ આર નોટ ક્રેડિટર્સ બેટા. ડિબેન્ચર હોલ્ડર્સ આર નોટ ક્રેડિટર્સ. ક્રેડિટર્સનો મતલબ સી યુ આર જનરલાઇઝિંગ ધ ક્રેડિટર. ક્રેડિટર મતલબ જેને પૈસા આપવાના છે, એવું ના હોય તો બેંક બી ક્રેડિટરમાં આવી જાય. મેં બેંક પાસેથી લોન લીધી છે, મારે બેંકને પૈસા આપવાના છે. ક્રેડિટર્સનો મતલબ કે જેને હું બહુ શોર્ટ ટાઈમમાં મારે પેમેન્ટ કરવાનું છે, 1 મહિના 2 મહિના કે 3 મહિના, બરાબર છે. સો દેટ ઇઝ માય કરંટ લાયબિલિટી. અને કરંટ લાયબિલિટી અને કરંટ એસેટને કન્સિડર કરીને કરંટ રેશિયો કેલ્ક્યુલેટ કરવામાં આવે છે, બરાબર. ફોર એક્ઝામ્પલ, if you are going to the bank to take a loan for 6 months or 9 months, then bank will consider current ratio. But if you are asking for the loan of 5 years or 10 years, then bank will consider debt equity ratio. Okay, so creditors are current liability, debenture holders are long term liability. You are going to pay off the debentures after 10 years, બરાબર. મારા એટલા મસ્ત પ્રોજેક્ટ છે, બરાબર છે, મારું એટલું સુપર ફ્યુચર પ્લાનિંગ છે કે આવનારા આજ પછીના 10 વર્ષ પછી મારી પાસે સારા એવા પૈસા હશે. મારી પાસે અત્યારે પૈસા નથી, તો બેંક મારો પ્લાન જોવે, બેંકને એમ લાગે, એના વેલ્યુએશન ઓફિસરને લાગે કે નહીં, પ્લાન તો સારો છે, હી ઇઝ હેવિંગ ટુ ગુડ બિઝનેસ પ્લાન, બરાબર છે, એન્ડ લેટ્સ ફંડ હિમ. 10 વર્ષ પછી આની પાસે પૈસા હશે તો બેંક મને લોંગ ટર્મ માટે લોન આપે, બટ 9 મંથ્સ માટે લોન ના આપે. શું કામ? કેમ કે અત્યારે આની પાસે પૈસા આવે એવા કોઈ ચાન્સીસ અમને દેખાતા નથી. બેંકના વેલ્યુએશન ઓફિસર એમ કે તો કે ના, નથી આપવી લોન. કોઈ માણસને 10 વર્ષની લોન મળી જાય, 9 મહિનાની લોન ના મળે, બરાબર. દેર આર અનધર કાઇન્ડ ઓફ પર્સન. અત્યારે એનો બિઝનેસ મસ્ત ચાલે છે, ફ્યુચરમાં કંઈ નક્કી ના કહેવાય, તો ના આપે પૈસા. લોંગ ટર્મ માટે સોલ્વન્સી રેશિયો કન્સિડર કરે, બરાબર છે. ચલો, લેટ્સ મૂવ ફર્ધર. In 12th, keep one thing in mind, that do not generalize the thing. Generalize the things મતલબ એક કોમન મતલબ પોતાની રીતે કાઢી લેવો, બરાબર છે. એટલે એ તો ડિબેન્ચર હોલ્ડર ગણો કે ક્રેડિટર ગણો, બધું સરખું જ છે, બરાબર. કેમ કે જ્યારે તમે કંપની ફાઇનલ આના પછીનું ચેપ્ટર ભણશો ને ત્યારે તમને ખ્યાલ આવશે, બરાબર. ડુ નોટ જનરલાઇઝ ધ થિંગ્સ. આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ગમે તે વસ્તુમાં પોતાનું લોજિક નહીં એપ્લાય કરતા. અચ્છા, સ્ટુડન્ટ કેવો હોય ખબર છે? ધ કાઇન્ડ ઓફ સ્ટુડન્ટ, એને આ ક્વેશ્ચન ટફ લાગે. વોટ હી થિંક્સ, ઓ બાપરે કેવડો મોટો ક્વેશ્ચન છે, બરાબર. અને આ ક્વેશ્ચન ઇઝી લાગે, અચ્છા તો નાનકડો ક્વેશ્ચન છે. હવે લોંગ ટર્મ પ્રોવિઝન આપી દીધા, ગુડ. લોંગ ટર્મ લાયબિલિટી આપી દીધી, ગુડ. ઇક્વિટી તો આપી જ નથી. બોલો, ઇઝ ધેર એનીબડી હુ કેન ટેલ મી હાઉ ટુ ફાઇન્ડ ઇક્વિટી? ઇક્વિટી તો મળશે જ નહીં આમાં. ઇક્વિટી તો આપી જ નથી, ખાલી ડેપ્ટ જ આપી છે. ચલો ડેપ્ટનું લિસ્ટ બનાવવું હોય તો હું તો બનાવી નાખું. ડેપ્ટનું લિસ્ટ બનાવી દઉં કે ડેપ્ટ ઇક્વલ્સ ટુ શું આવશે, તો લોંગ ટર્મ પ્રોવિઝન ઇક્વલ્સ ટુ 6 લાખ અને લોંગ ટર્મ લાયબિલિટી ઇક્વલ્સ ટુ 8 લાખ. બસ પતી ગયું. હવે ઇક્વિટી તો છે જ નહીં. ચલો, તો એના માટે આપણે છે ને, આપણે જે ટેબલ બનાવ્યું ને એની હેલ્પ લેવી પડશે. ઇક્વિટી પ્લસ ડેપ્ટ પ્લસ કરંટ લાયબિલિટી એનો એક ટોટલ આવે, અને નોન કરંટ એસેટ અને કરંટ એસેટ એનો બી એક ટોટલ આવે. અને આ બે ટોટલ તો સેમ હોય એટલું તો તમને ખબર છે કે એસેટ્સ અને લાયબિલિટીઝનો ટોટલ સેમ હોય. તો બેલેન્સ શીટ કેવી રીતે બને? બેલેન્સ શીટ છે એ કેવી રીતે બને? તો બેલેન્સ શીટમાં જે ઇક્વિટી અને લાયબિલિટી છે અને અસેટ્સ છે, ઇક્વિટી અને લાયબિલિટીના 3 ચાઇલ્ડ છે, ઇક્વિટી, ડેપ્ટ અને કરંટ લાયબિલિટી. જ્યારે આની પાસે 2 જ છોકરા છે, નોન કરંટ એસેટ અને કરંટ એસેટ. પણ એટલું નક્કી કે ટોટલ પૈસા બંને પાસે સરખા છે, ભલે એની પાસે 2 છોકરા અને એની પાસે 3 છોકરા હોય. ટોટલ ડેપ્ટ કેટલી થઈ? 14 lakhs, બરાબર છે. તમારી પાસે જે ડિટેલ્સ છે એ મૂકી દો સબમાં, સમ તમને ઓટોમેટિક આન્સર આપી દેશે. કરંટ લાયબિલિટી ઇઝ 4,50,000,
debt is 14 lakh. You don't need to use your mind, just follow the structure. Total asset is 30 lakhs. Total asset is 30 lakh. Then total of equity and liability, मतलब total of this side will also be 30 lakhs. If you will go reverse, मतलब 30 lakhs માંથી ઉપર ની બંને વસ્તુ માઇનસ કરો, what is the answer? શું આન્સર આવે છે? એકવાર હજી કરાવી દઉં, નો પ્રોબ્લેમ બેટા. લેટ્સ ઇરેઝ ઇટ. નવું છે તમારા માટે, ના ખબર પડે. ચલો વ્યવસ્થિત રો કરીને કરાવું એટલે તમને થોડુંક મજા આવે કે હા ભાઈ ચલો સમજાવો. This is equity and liability, and this is asset. Equity and liability divided in three parts. Sorry, equity, debt, and a current liability. Then after total. Here there are two parts: non-current asset and current asset. And here again there are two parts. Total. Now equity means what we don't know. Debt is 14 lakh that we are able to calculate. 4,50,000 current liability is given in the sum. Write it down, 4,50,000. Non-current asset is not given, current asset is also not given, and we are least concerned with non-current asset and current asset. 30 lakhs, the total is given. So total on both sides is same. You can easily write it down over here, 30 lakh. Now simple, equity plus debt plus current liability equals to 30 lakh. Okay, now 30 lakh minus both of this and you will get the answer of equity. You will get the answer of equity. What is equity? 11,50,000. That's all. Put the formula. Debt equity ratio is debt upon equity. Debt is 14 lakh and equity is 11,50,000. What is the answer? 1.22:1. That's all. सीधी सिंपल वस्तु. Further doubts? I repeat, any doubt? Zoom out. કરી દો બેટા. સર ટેબલ વાળું ફર્સ્ટ પેજ બતાવો ને.
Okay, let's take one more question. Still there is some time. Question number 11. So the debt equity ratio got complete over here. See what is given: bills payable, outstanding expense, non-current asset, current asset, and total liability. Now I would first of all like to focus on this total liability. Total liability means debt plus current liability. Okay, this is a separate formula, or you can generalize like long-term liability plus current liability equals to total liability. That is all okay. That is all okay. If you will write it down as debt plus current liability, then also it's okay, no problem with that. Chalo. Now debt means I don't know what is debt. What is current liability? Then creditors, bills payable, outstanding expenses, all these things are current liability. 1 plus 1 plus 4 lakh. And what is total liability? That is 10 lakh. Debt is 6 lakh. Up to 6 lakh. Is there anybody having doubt? Sir, કઈ રીતે 6 lakh ના સમજાણું? કેમ આ ફોર્મ્યુલા? બીકોઝ મારી પાસે ડેપ્ટ બી નથી ક્વેશ્ચનમાં અને મારી પાસે ઇક્વિટી પણ નથી. તો ફર્સ્ટ ઓફ ઓલ મારે ટોટલ લાયબિલિટી આપી છે, એના થ્રુ ડેપ્ટ કેલ્ક્યુલેટ કરવી પડશે. ડોન્ટ હેવ ધ ક્વેશ્ચન ઇન યોર માઇન્ડ કે સર આવું કરવાનું કેમ ખબર પડે. બરાબર છે? ક્વેશ્ચન નંબર 11. You are having total liability in the question. You are having total current asset and total current non-current asset and current asset also. Total liability bhi api hai. So in that particular situation you have to calculate डेप्ट. હવે ડેપ્ટ મળી ગઈ છે ભાઈ આપણને. આપણે આપણું જે સ્ટ્રક્ચર છે એને ફોલો કરીએ તો ઇક્વિટી પણ મળી જશે. નાઉ આઈ એમ નોટ મેકિંગ in sophisticated manner. Equity, debt and current liability and non-current asset and current asset. Let's put the detail. Non-current asset is 12 lakh. It is 10 lakh. Then after current liability is 4 lakh. Debt is 6 lakh. The total is 22 lakh over here and it is 22 lakh over here. So you will get 12 lakh as equity. Up to 12 lakh. Is there anybody having doubt? This is like puzzle, little bit trigonometry type. Not trigonometry type, but it's like puzzle. You need to find out the way. તમારે ગોતવું પડશે કે કઈ રીતે કોઈ ડિટેલ આવે છે. चलो भाई, none of you are having doubt, then move further. Debt equity ratio.
0.5:1. जूम आउट भी कर दो बेटा. चलो बाय.